નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું સિંધુ સભ્યતા એ પણ ગુજરાતમાં. એમાં સૌ પ્રથમ આપણે જોશું રંગપુર. રંગપુરનું સંશોધન 1931માં માધવ સ્વરૂપ વત્સ દ્વારા તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. આનું ફરીવાર સંશોધન 1953-54માં S.R. રાવ દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું. રંગપુર છે વનારા ગામ, ચુડા તાલુકો અને જિલ્લો આવશે સુરેન્દ્રનગર. રંગપુરની આપણે વિશેષતા જોઈએ તો રંગપુર છે બે ભાગોમાં વિભાજિત છે, ઉપલું નગર અને નીચલું નગર. અને આપણે બીજી જો વાત કરીએ તો આના મકાનો હતા એ કાચી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા અને એનો કિલ્લો પણ કાચી ઈંટોમાંથી બનાવવામાં આવ્યો હતો. રંગપુરની આપણે જો અવશેષોની વાત કરીએ તો ચોખા અને બાજરીના પુરાવા સૌથી વધારે જોવા મળ્યા છે. અનાજના પણ પુરાવા સૌથી વધારે રંગપુર ખાતે આપણને જોવા મળ્યા છે. હવે રંગપુરમાં ઘોડાના રમકડા પણ મળી આવ્યા છે અને સૌથી વધારે માટીકામ રંગપુર ખાતે થતું હતું, અથવા તો માછીમારી કામ પણ રંગપુર ખાતે થતું હતું. અને જો આપણે બીજી જો વાત કરીએ તો મણકાના પણ પુરાવા આપણને રંગપુર ખાતે મળી આવ્યા છે.